કહ્યું? મોક્ષ માર્ગ વાળાને એકલા માટે વિતરા કોઈ વાત નહીં કરી. આખો જે ધર્મ કયો છે ને તે બધા લોકોને માફક આવે એવી રીતે ધર્મ બતાવ્યો છે. બધી ડિગ્રીઓ વાળાને જે જે અંશે આવેલો હોય ત્યાં આગળ ધર્મ તો હોવો જ જોઈએ દરેકને. હવે 125 ડિગ્રી વાળો 360 ડિગ્રી નો ધર્મ સિદ્ધ પાડી શકે, એટલે ત્યાં ધર્મ એના પ્રમાણમાં હોવો જોઈએ કે 200 સુધીનો ધર્મ પાડી શકે. 200 આજુબાજુ સુધી 100 થી 200 સુધીના અમુક લેવલમાં હોય શકે. એવું વિતરાગ હોય બધા ધર્મનું બધું મહાત્મા આપી દીધું શાસ્ત્રોમાં. તમારે તમારો ધર્મ ખોઈ લેવાનો કે આપણે મોક્ષે જવું છે કે આપણે આમ કામ કરવું છે. જો મોક્ષે જવું હોય બંધ નહીં થઈ ગયો, અને તો આ તો લોકો ટાળું જ પડી દીધું. સાધુ આચાર્ય એમ જ માન્યું કે હવે લોકો ઉડી જ ગયો, એવું જ માન્યું. ઉડતો નથી. મોક્ષ માર્ગ પોતા ઉડે જ નહીં. હજુ 21,000 વર્ષ સુધી ચાલ્યા કરશે, પછી નહીં ચાલે. પછી વિતરાગોએ કહ્યું છે એમ જ છે. તીર્થંકરોએ ક્રિયાઓ કરવી, માણસ ક્રિયા કરે છે અને ક્રિયાઓ કરવી જોઈએ એમ બહુ ફેર છે. શું છે? મોક્ષે જતા ક્રિયાની જરૂર છે, આ અજ્ઞાન ક્રિયાની. તો એ બધી એ મોક્ષે જતા વાત જ ખોટી છે. તો જે ક્રિયા અહીં ઉભી થતી હોય, જે ઉદય આવી હોય તે ભલે તમે કરો. શું હોય? ઉદય આવી ભલે. હા, જેનો ઉદય નથી ને તેના માટે તમે યોજના ના કરો કે ભાઈ આ ક્રિયા કરવી જ જોઈએ, આમ કરવી જોઈએ, તેમ કરવી જોઈએ. નહીં તો ક્રિયા ઉદયમાં આવશે. શું થશે? આપણે સમજ આવ્યું ને? એ ક્રિયાઓ શેના માટે છે? બધું આ અહીં સંસારમાં ઉર્ધ્વ ગતિ માટે છે. શું? પણ જેને મોક્ષ સિવાય બીજું કઈ જોઈતું નહીં તેને આ ક્રિયા ભાંજગડમાં આમાં પડવા જેવી નથી. એ તો એ દ્રષ્ટિરાગ છે. શું છે? દ્રષ્ટિરાગ. એ જ દ્રષ્ટિરાગ કહેલી છે. એને દ્રષ્ટિરાગ કર્યો. શું? આ દ્રષ્ટિમાં જ રાગ ચોટી ગયેલો લોકોનો. મોક્ષે જવું હોય તો કશાની જરૂર નથી, સમજવાની જ જરૂર છે. ખાલી વિતરાગોનો વાતને સમજો. વિતરાગો શું કહેવા માંગે છે એટલું સમજો, એમ જ કહેવા માંગે. બીજું શું કહેતા નથી. વિતરાગો કેવા ડાયા છે માણસો. અહીં બેઠા જ મોક્ષ થઈ જાય. અહીં બેઠો જો ના થતો હોય તો વિતરાગો વાત ખોટી છે. અહીં બેઠા જ મોક્ષ થઈ જાય. અને ના થતો વિતરાગ ની વાત આપણે વિશ્વાસ આવે થાય કે ના થાય? બેઠા મોક્ષ પ્રતીતિ થતી નથી. પ્રતીતિ તો એવું છે ને, પ્રતીતિ ડગમગ થાય ને પછી એને શાંત કરવા માટે ટાઈમ લેવો પડે. જે પ્રતીતિ ડગમગ થઈ એકરો એને શાંત કરવા માટે આપણે ટાઈમ લેવો પડે. પ્રતીતિ કેમ ના થાય? સાચી વસ્તુ પર પ્રતીતિ ના થાય તો કહો તો આપણામાં છે તે ડેવલપમાં કમી ના છે. તો જૈનમાં ડેવલપમેન્ટમાં કમી ના હોતી નથી. જો ડેવલપમેન્ટમાં તો ડેવલપમેન્ટ પૂરા થયેલા જ હોય છે. કે કહો તો પોતાની દ્રષ્ટિ રાખશે, કહો તો કોઈ જાતનું દ્રષ્ટિ રાખ હોય કે આ વગર મોક્ષ જાય જ છે. કઈ જરૂર નથી, કોઈ ક્રિયાની જરૂર નથી. અને ઉદય આવેલો હોય તેને ના નથી પાડતા. તમને ઉપવાસ ઉદય આવ્યો હોય તો એને સારી રીતે આત્મ સ્વભાવ જ્ઞાનપૂર્વક કરો. શું કહ્યું? આત્મ સ્વભાવ જ્ઞાનપૂર્વક. જે ઉદય આવેલી ક્રિયા તે જ્ઞાનપૂર્વક કરો. શું? બાકી ક્રિયા જે નથી ઉદય આવેલી તેને આ મારે કરવી છે ને આ મારે કરવું છે ને આમ મારે કરવું છે, એ વેપાર કરવા જેવો નહીં, તે રખડી મરવા જેવું છે. શું છે? જો મોક્ષે જવું હોય તો. મોક્ષે ના જવું હોય તો છે જ વેપાર, કોણ ના પાડે? અને મોક્ષે નાસી છૂટવા જેવું છે. જો હજુ છૂટા એવું છે હું કહું છું, ગેરંટી આપું છું. શું? પછી નથી. પછી છે તે આખો માર્ગ ક્લિપ થઈ જાય પછી ના આવે, પૂછાઈ જાય. પછી તમને કોઈને લાગે ને મોક્ષે થયું એવું? સાચું લાગે? 100%. 100%? તો બધાને 100% પોતાને લાગે છે. અને મોક્ષ થઈ ગયેલો જ હોય. મોક્ષ થઈ ગયેલો હોવો જ જોઈએ. નહીં તો પછી એ મોક્ષ માર્ગ જ નથી. મોક્ષ રીતે થઈ ગયેલો હોય કે કોઈ દુઃખ એને સ્પર્શ ના કરે. વિતરાગોનો મોક્ષ કોને કહેવાય છે? કે જીવતા દેહધારી રૂપે દુઃખ સ્પર્શ ન કરે. એટલે સુખે સ્પર્શ ના કરે. સ્વાભાવિક સુખ ઉત્પન્ન થયા કરે. કેવું? સ્વાભાવિક સુખમાં વાતચીત ભગીલાલભાઈ કરો. બધું કઈક પ્રતીતિ આવે એવું, પ્રતીતિ આવે એવું કઈ વાતચીત કરો તો પ્રતીતિ આવે. વાતચીત કરીએ સી રીતે આવે? આ જે કહ્યું એ બરાબર છે કે પ્રતીતિ જુઓ. પ્રતીતિ એટલે શું? કે તમે ભોગીલાલ છો, તમને પ્રતીતિ છે કે નહીં? એમાં કઈ ખામી નથી આવી? હે? અને જ્ઞાન આપો ત્યારે પછી એમાં ખામી આવે જ નહીં આવતી? ખામી ના ના, એ પ્રતીતિ તૂટી જાય. એ જે પ્રતીતિ ખરેખર હું ભોગેલા જ છું એ પ્રતીતિ તૂટી જાય. અને પછી શું થાય કે હું તો ખરેખર વ્યવહારથી લોકોને ઓળખવાનું સાધન ભોગેલા છું. શું પેલી ખરેખર પ્રતીતિ તૂટી જાય. અને ખરેખર પ્રતીતિ બેઠા પછી કોઈ તૂટે જ નહીં. એનું નામ જ ખરેખર પ્રતીતિ. તેને દર્શન કર્યું ભગવાને. અને દર્શન ક્યારેય પણ નાખવું જોઈએ. હા, પોતે જાતે ખોદી નાખે તો જાય. જાતે પોતે જ ખોદી નાખે. એના મૂળી હાથે કાઢી નાખવું જતું. તમારે કેમનું છે સુંદરભાઈ? જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્માની પ્રતીતિ લીધી એ જાતે કેવી પછી ખોદી શકાય? ખોદે માણસ ને બીજા
બીજા સંજોગો ભેગા થાય, આવડા સંજોગો ભેગા થાય તો દ્રષ્ટિ ફરી જાય તો થઈ જાય, બની જાય. અને આ દુષ્મકાળમાં બને એવું. દુષ્મકાળમાં બધું બને, દુષ્મકાળ શું ના બને? કેટલી જાતના સંજોગો ભેગા થવાના. તમને જ્ઞાન લીધા કેટલો વખત થયો? કુવાડો ખોદે તો કોઈ ના પાડે તો ખોદી નહીં ખોદેલો તમે ના ખોદ્યું? શું ઓવરબંટ થઈ જાય તો ચણતરમાં કામ લાગે નહીં, અંડરબંટ હોય તો કામ લાગે નહીં. વેલ બંટ જોઈએ. કેવી જોઈએ? વેલ બંટ. આપડા લોકો વેલ બંટ માગે ને કે ઓવરબંટ માગે છે? કોઈ સંશય ના પડે એવું વિજ્ઞાન છે. તમારા કરોડો સંશય બદલાવો, તમને બધા સંશયો દૂર કરી આપો. શું કહ્યું? ત્યાં પછી આપણી ભૂલ થતી હોય તો પછી માર ખાઈએ તો આપણે ભૂલ કાઢી નાખવી પડે. શું કહ્યું? હજુ આપણે જીતા જ છીએ દેહમાં, ત્યાં સુધી બધું કરી શકીએ છીએ. શું એનું પ્રત્યક્ષ કરીએ, બીજું કરીએ, એનું ભૂલ કાઢી શકીએ છીએ આપણે. તમે સમજાય છે? વિજ્ઞાન છે આ તો. શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય સહિત છે. અને શુદ્ધ વ્યવહાર થયા સિવાય કોઈ મોક્ષની વાત કોઈ કરવી નહીં. શુદ્ધ વ્યવહાર સિવાય શુદ્ધ વ્યવહાર એટલે ક્રોધમાન કશાય રહી તો વ્યવહાર હોવો જોઈએ. કેવું? કસાય. અને જ્યાં વ્યવહાર નથી ત્યાં નિશ્ચય જેવી વસ્તુ જ નથી. શું કહ્યું? વ્યવહાર નથી ત્યાં કે નિશ્ચયનું આયોજન કામ ફળ આપતું. જ્યાં વ્યવહાર નથી, વ્યવહારનો ફાઉન્ડેશન નથી, ત્યાં નિશ્ચય જેવી વસ્તુ નથી. વ્યવહાર તો હોવો જ જોઈએ, પણ શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ. શું? શુદ્ધ વ્યવહાર. હા, જેના શ્રીમદ રાજચંદ્ર કૃપાલદેવે શું કહ્યું છે? નિશ્ચય રાખી લક્ષ્મણ, સાધન કરવા છોડ. નિશ્ચય રાખી જ્યાં નહીં શુદ્ધ વ્યવહાર, ત્યાં નહીં શુદ્ધ વ્યવહાર. નિશ્ચય વ્યવહાર નહીં એટલે બોલી છે નિશ્ચય. આ બે વાક્ય વ્યવહાર અને નિશ્ચયના કૃપાલદેવ વાક્ય બહુ સુંદર લખ્યું છે. ત્યાં નહીં શુદ્ધ વ્યવહાર. ગચ્છમત. અમારે દુઃખ થાય છે એવું બોલવાનું તમને ધર્મ નથી, તમારે સમજવા માટેનો ધર્મ છે. શું છે? સમજવા. શું? ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર. ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નિસાર. નિજરૂપનું ભાન થયા સિવાય વ્યવહાર હેલ્પ કરી શકશે નહીં. વ્યવહાર શુદ્ધ વ્યવહાર સિવાય નિજરૂપનું ભાન હેલ્પ કરી શકશે નહીં. શું કહ્યું? એ બેવ રિલેટિવ છે. શું? અમે 5 આજ્ઞા આપીએ છીએ ને એ શુદ્ધ વ્યવહારને માટે જ છે. આજ્ઞાનો આરાધના એ જ શુદ્ધ વ્યવહાર છે. શું કહ્યું? અમે ફાઇલ આવી આવડી આવી તો આપણે તમારે છે ને મારે સંભાવ નિકાલ કરો, બસ એ તમારો શુદ્ધ વ્યવહાર થઈ ગયો. તમારી શું ઈચ્છા છે પછી મમ્મા જે કરવું એ કરશે. શું? છતાંય આ બધાને કઈ ક્રોધ થતો નથી એવું નથી. ગુસ્સો, લોકોને ગુસ્સો થાય છે, ક્રોધ નહીં થતો. શું થયું? ગુસ્સો થાય છે, ક્રોધ નહીં. ગુસ્સો થાય છે, ક્રોધ નહીં થતો. ગુસ્સો કોને કહેવાય? કે પરપરિણતિને ગુસ્સો કહેવાય છે અને સ્વપરિણતિને ક્રોધ કહેવામાં આવે છે. એની એ પરિણતિ જો સ્વ ગણવામાં આવે તો ક્રોધ કહેવાય છે, અને એની એ પરિણતિ સ્વ ને ગણાય તો એ ગુસ્સો કહેવાય છે. ગુસ્સો એ પરપરિણતિ છે અને પૂતગલ પરિણામ છે. શું? અને ક્રોધ એ ચેતન પરિણામ છે. શું કહ્યું? ચેતન પ્રેરણા. આપને સમજમાં આવે? બે જુદા જુદા રાખો. ગુસ્સા ને ક્રોધ વચ્ચેનો ભેદ નહીં સમજાય. ગુસ્સા અને ક્રોધ વચ્ચેનો ભેદ ના સમજાયો. ગુસ્સા અને ક્રોધ વચ્ચેનો ભેદ ના આ સમજાયો. ગુસ્સો બધાને આવે છે, છતાં હું કઉ છું કોઈને ક્રોધ નથી. શું? કારણ કે ગુસ્સો આવે છે તે ઘડીએ હંમેશા ગુસ્સો ક્રોધ રૂપે ક્યારે ગણાય છે કે એની પાસે હિંસક ભાવ હોય તો જ ક્રોધ રૂપે ગણાય છે. એની પાસે હિંસક ભાવ હોય. કયો આપણો? હિંસક ભાવ. તો અમને પૂછ્યું તમને હિંસક ભાવ છે? ના દાદા, તમે તમારો ક્રોધ નથી, ગુસ્સો છે. શું છે? બીજું તમને પૂછે તમને તોતો છે? તોતો એટલે હમણાં આજે રાતે ગુસ્સો થયા કોઈ જોડે અને સવારમાં યાદ રહે અને સવારમાં પાછું એ ચાલુ થાય ત્યાં ના એ તોતો અમને બિલકુલ રહેતો નથી. એટલે જ્યાં તોતો નથી, જ્યાં હિંસક ભાવ નથી, ત્યાં ક્રોધે નથી, લોભ નથી, માન નથી, કશું નથી. શું કહ્યું? ખબર પડી? આ સંસારી લોકોના ક્રોધમાં હિંસક ભાવ નથી હોતો એવી એક જગ્યા હોય છે સંસારી લોકોનામાં. શું? હિંસક ભાવ નથી હોતો એવી જગ્યા હોય છે, પણ તે એ પુણ્ય ભાવ છે, તેનો ફળ પુણ્યમાં મળે છે. પોતાના છોકરા પર ક્રોધ કરે છે ને તો હિંસક ભાવ નહીં હોતો. તમે સમજો ને? બાકી બધે ક્રોધ કરે તો હિંસક ભાવ જ હોય, પણ પોતાના ઘરના માણસો પર ક્રોધ કરે ને ત્યારે હિંસક ભાવ નથી હોતો. એ આપણે સમજાયું? માટે એને ગુસ્સો કહી શકાય. પણ એનું પુણ્ય ફળ મળે એને, અને અમને તો મુક્તિ ફળ મળે. અમને તે ભાવ આવ્યો, મુક્તિ આપીને ચાલ્યો ગયો. શું કહ્યું? અને છતાંય મેં કહ્યું છે ગુસ્સો થાય અને ભાઈને દુઃખદાયી થઈ પડ્યો હોય આમાં માણસને, ભલે ક્રોધ ના થાય પણ ગુસ્સો દુઃખદાયી થઈ પડ્યો તો આ તો શુદ્ધાત્મા છે. પોતે તો શુદ્ધાત્મા છે માને છે, પણ જેને અતિક્રમણ કર્યું છે તેની પાસે પ્રતિક્રમણ કરાવો. તે અતિક્રમણ કરનાર ભોગીલાલ, તે ભોગીલાલ તમારે કહેવું પડે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં, શુદ્ધાત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેને અતિક્રમણ કર્યું તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પાડોશી પાસે. સમજાય આપને એ વાત? દાદા, જ્યાં રહો ત્યાં અતિક્રમણ કેવી રીતે કરે? પૂતગલ અતિક્રમણ કેવી રીતે કરે?
પૂતગલ એવું છે ને, પૂતગલ આત્મા આપણા લોકો અંદર ચેતન અંદર ભળે તો કરે, નહીં પૂતગલ તો અતિક્રમણ અતિક્રમણ કેવી એકલું ના કરે. પૂતગલ તો આ જગત જ પૂતગલ ચલાવી રહ્યું છે. આખું જગત ચાલી રહ્યું, લડીઓ જ પૂતગલ ચલાવી રહી છે. આ બધું જ પૂતગલ ચલાવી રહ્યું છે. શું એ જ્ઞાનીઓની પાસે આ બીજા લોકોને કેમ સમજમાં આવે કે છે? જ્ઞાનીઓ જોઈને કે છે જયારે બીજાને પ્રતિબિંબ લાવવાનું છે. શું આ બધું પૂતગલ જ છે બધું. આ પૂતગલ જે ક્રિયા થયા કરતી હોય તો વ્યવસ્થિત ના ધોરણે થયા કરે, પણ એમાં એ અતિક્રમણ કેવી રીતે કરે? આ પ્રમાણ કરી શકે ને અતિક્રમણ બધું જ એ જ કરે છે ને તારે. આત્માનું ચેતન ભળે તો થાય ને. એનું નામ જ પૂતગલ કહેવાય. આ પૂતગલ જે આ જે પૂતગલ પરમાણુ છે ને, તો આપણે પૂતગલ કહીએ છીએ એટલું જ છે, પરમાણુ છે. તો આ પૂતગલ તો મિશ્ર ચેતન ને કહ્યું છે ભગવાને. શું કહ્યું છે? મિશ્ર ચેતન. મિશ્ર ચેતન ને ભગવાને પૂતગલ પરમાણુ કહ્યું. પૂતગલ પરમાણુ એટલે શું કે જે મિશ્ર ચેતન ચૈતન્ય ભાવથી ભરેલું, તેને પૂરણ થયું, એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું ચાર્જ થાય છે, પૂરણ થી ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થી ગલન થાય છે. જો અને અતિક્રમણ એ ગલન છે. શું છે? અતિક્રમણ એ ગલન છે. પણ એ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે, સ્વપરિણી થી થયું હોય તો પૂરણ છે, પરપરિણી થી થયું હોય તો ગલન છે. શું દાદા ભોગેલા જો કરે તો એના તો રાગાદી કશા ભાવ ના હોય એટલે એને અતિક્રમણ હું ને પ્રતિક્રમણ હું. એ કે છે આ ભોગીલાલ કરે તો એમને તો રાગ આદિ કશું હોય નહીં, તો પછી એમને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું? રાગ બાગ બધું ભોગીલાલ જ છે. પણ તે ભોગેલ રાગ કરો પૂતગલમાં તો ક્રિયા એ છે જ નહીં, ક્રિયા છે પૂતગલ- આત્માની જ ક્રિયા છે ને. પૂતગલમાં તો એ ક્રિયા છે જ નહીં, આત્માની જ પૂતગલમાં જ ક્રિયા ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. આ એ જ ભ્રાંતિ લઈને આખું જગત બધું ફસાયું છે. વિતરાગોની એક વાક્ય સમજે તો ઉકેલ થાય ને તો ઉકેલ આવે એવો. આ બધું આ સાયન્સ છે ને આ જ ભ્રાંતિ છે જગતને. અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે કઈ રીતે આ ચાલે છે. જેને આત્મા માને છે જગત આખું, ત્યાં આત્માનો એક અંશ નથી. અને જ્યાં આત્મા છે ત્યાં જગત જાણ્યું નથી. જે જ્ઞાનીઓ જ જાણ્યો છે, શું અનુભવ્યો છે, જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો ભોગવ્યો છે. શું કહ્યું? આમાં આખું જગત અત્યારે કર્યું, લડીઓ બળીઓ બધું ચાલ પૂતગલ જ કર્યા કરે. તેથી તમારે અહીં આગળ આવે છે કે જ્ઞાનીઓની પાસે કોઈ મળતું નથી એવું આવ્યું ને. તો આ જ્ઞાનીઓની પાસે કોઈ જીવતો મળતો છે જ નહીં. આ દોષિત જ નહીં. મને દોષિત કોઈ દેખાતું દોષિત છે જ નહીં. આ દોષિત વિભક્ત અવસ્થાથી છે. શું છે? વિભાજન અવસ્થાથી. શેનાથી છે? ભેદ સ્વરૂપથી છે. ભેદ બુદ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદ બુદ્ધિ ગઈ, જેને અભેદ ઉત્પન્ન થઈ, ત્યાં દોષિત જેવું કશું છે જ નહીં. પ્રેમ જ છે જગત. શું છે? દાદા આત્માના પર્યાય જો રાગાદી પરિણામે તો જ આ બધું ઉભું થાય ને, નહીં તો કઈ એ કે જે આત્માના પર્યાય જો આ રાગાદી પરિણામમાં પરિણમે તો જ આ બધું ઊભું થાય ને. પૂતગલનું કઈ પૂતગલમાં કઈ શક્તિ છે આ બધું કરવાની? ખાલી કોઈ આત્માના પરિણામ રાગાદી ભાવે ઉત્પન્ન થતા નથી. એ વિશેષ ભાવ છે, વિરધ ભાવ. આપણા જે જગત હતું જઈ ન થાય. અત્યારે શું સમજ્યું છે? એ વિભાવ થયો. વિભાવ થતો જ નથી બદલે, વિશેષ ભાવ થાય છે. શું થાય છે? વિભાવ થતો હોય તો અહીં વિભાવ ઉત્પન્ન થાય. ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં વિભાવ ઉત્પન્ન થાય. એ સ્વભાવ થઈ પડ્યો. વિભાવ જો થતો હોય તો શું થઈ પડ્યું? વિભાવ થઈ તો પડ્યો. સ્વભાવથી જુદી વસ્તુ છે દાદા. હે? વિભાવ ને સ્વભાવથી જુદી વસ્તુ છે. વિભાવ તો કે સ્વભાવથી જુદી વસ્તુ છે ને. ના, પણ એ જો વિભાવ જો કરી આત્મામાં હોય, આત્મામાં નથી હોતો. આત્મામાં નથી હોતું. આત્મામાં વિભાવ નથી હોતો, પણ આત્માના જે દ્રવ્ય દ્રષ્ટિએ બરાબર છે, પણ પર્યાય દ્રષ્ટિ જ્યાં આત્માની આવે છે એમાં તો આવે છે ને. એ આત્માની પર્યાય દ્રષ્ટિમાં છે, એમાં તો આવે દ્રવ્ય છે ને. દ્રષ્ટિમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં નથી, પણ એ પર્યાય દ્રષ્ટિમાં આવે છે ત્યારે વિભાવ ઉત્પન્ન થાય છે. એ પર પરિણામમાં પ્રવેશે છે. વિભાવ વગર તો પર્યાય દ્રષ્ટિ પછી થાય છે. વિભાવ થયા પછી. હા, એટલે મૂળ કારણ વિભાવ છે. શું છે? વિભાવ. પણ વિભાવને આ જે લોકો મારી બેઠા છે તેવો અર્થ નથી. આ તમને કહ્યું. વિભાવ અત્યારના સાયન્ટિસ્ટો સમજે વિભાવનો અર્થ, પણ અહીંના ધર્મિષ્ઠ ના સમજે. તો વિભાવનો અર્થ હું આપને સમજાવું કે બે વસ્તુ જોડે મૂકવાથી, બે વસ્તુ એટલે અવિનાશી વસ્તુ, એટલે બે અવિનાશી વસ્તુઓ, બે સંયોગ ભેગો થવાથી વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? બરોબર. બે વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જ છે. બે વસ્તુઓ એ સ્વભાવ તો પોતાના છે જ, પછી બે ભેગી થવાથી, સંયોગ ભેગો થવાથી એના બેના વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? સમજ્યું ને? એ વિશેષ ભાવને ભગવાને વિતરાગો વિભાવ કહ્યો છે. જયારે આપણા લોકો શું સમજ્યા કે સંસારી દ્રષ્ટિ જ પલટી ગઈ. યાર નહીં ના પલટાય, એવું હોય નહીં. તો હા, પણ દાદા આત્માના પેલા પૂતગલ સાથેના કોઈ સંયોગ ઉભા થયા ત્યારે જ આ વિભાવ ઉભો થયો ને. આત્માના પૂતગલ સાથેના જે સંયોગો ઉભા થયા ત્યારે જ આ વિભાવ થયો ને, કે છે વિશેષ ભાવ થયો. હા, તે એ ઉભો થયો એ સ્વભાવમાં ન ગણાય, એટલે આત્માનું જ પરિણામ ને. શુદ્ધાત્મા એટલે કે છે આત્માનું જ પરિણામ ને.
મારી વાત સાંભળો ને, આત્માનું પરિણામ કહ્યું તો પછી આપણે કોકને વગર કામનું બોલીએ આત્માનું પરિણામ, આપણે સમજીને બોલીએ તો વાત જુદી જ છે. ક્રોધમાન માયેલો કોના પરિણામ છે? ક્રોધમાન માયેલો આત્માના. આત્માના. હવે એ આત્માના પરિણામ બોલીએ કેટલો બધો દોષ દેખાય. આત્માનો સ્વભાવમાં નથી, પણ આત્મા એ પરિણામે છે માટે જકડાયેલો છે ને. હા, તે જ સમજવાનું છે મારું કહેવાનું કે જો આત્માના પરિણામ એનો દોષ કહો તો ભયંકર દોષ દેખાય. જો પૂતગલ ના કહો તો પૂતગલ નો ભય નહીં લોકો માને. શું એટલે શું છે? પૂતગલ કે છે મારા નો આ ગુણધર્મ, આત્મા કે છે મારા નો. ત્યારે આપણા જૈનો શું કે છે કે આપણા સાધુ આચાર્યો બધા શું કે છે? આ આત્માના ગુણધર્મ છે કે છે. શું કે છે? તો એથી મહાન દોષ રહ્યા છે, અંતરાય, ભયંકર અંતરાય રહ્યા છે. આવું પૂર્ણ જ નથી. દાદા સ્વભાવે આપે કહ્યું એ શુદ્ધાત્મા બરાબર છે, પણ શુદ્ધાત્મા જે આવરણ જે આ થયા તે પર્યાય દ્રષ્ટિમાં ગયો ત્યારે જ થયા ને. આવરણ ઉભા કોને કર્યા? શુદ્ધાત્મા થયો બરોબર છે, પણ શુદ્ધાત્મા એ પર્યાય દ્રષ્ટિમાં હવે રહેતો શુદ્ધાત્મા. હા. એ પર્યાય દ્રષ્ટિમાં ગયો ત્યારે જ આ પરિણામ થયા ને કે કશું ગયો નથી ને આવ્યો નથી. બધું વિજ્ઞાન છે. આ તો આ જે શાસ્ત્રમાં કે લખવા ભગવાન કહેવા માંગે જુદું, લોકો સમજે જુદું. લોકો પોતાની ભાષામાં લઈ જાય છે. શું કરે છે? જો એમની સમકક્ષ ભાષામાં આવે તો વાત સમજાય એવું છે, નહીં સમજાય એવું નથી. કે આત્માના પર્યાયમાં એનો સહેજે બગાડ થયો નથી, આના પર્યાયમાં બગાડ નહીં થયો, બુદ્ધના પર્યાયમાં. શું પણ વિશેષ ભાવ ઉત્પન્ન થયો અને તેથી જે ભ્રાંતિ ફેલાઈ ત્યાં હું પણ ઉત્પન્ન થયું, જ્યાં પ્રતિષ્ઠા ઉભી થઈ. શું થયું? ઉત્પન્ન થયું કારણ શું એનું ઉત્પન્ન થવાનું? તે તો આ સૂર્યનારાયણ છે ને, આપણે બગીચામાં છે તે રસ્તામાં બગીચો કર્યો, રસ્તામાં છે પછી રોડ ઉપર આરસના પથ્થર નહીં નાખતા લોકો? આરસના પથ્થર નાખે છે. હા. હવે આરસના પથ્થર પછી ધણી છે તે જાતે જોવા ગયો બપોર 2 વાગે ઉગાડ પગે. ત્યાર પછી આવીને કડિયા બડિયા કંટ્રાક્ટર ને કહે છે આ કઈ જતા પથરા નાખ્યા, આવા ગરમ ગરમ પથરા નાખ્યા થાય એમની પછી રહેવાય સી રીતે? ત્યારે પેલા લોકો શું કે ગરમ પથરા ગરમ નથી, શું અમની હસ્તી છે તો જરા એવું લાગશે, અમની એ ગયા કરતા ઠંડા થઈ જશે. શું કહ્યું? એટલે આ વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે. શું થયું? પથરાનો. એ સૂર્યનો દોષ નથી, પથરાનો દોષ નથી, આ વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે બેની સહયોગથી. એવી રીતે ક્રોધમાન માં સહયોગથી વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. શું વિશેષ ભાવ છે? એને વ્યતિરેક ગુણ કહેવાય. શું કહ્યું? વ્યતિરેક ગુણ. સમજ પડે ને? એ અન્વય ગુણ નથી. અન્વય ગુણ તો પૂતગલ નો નથી. ફક્ત આ પૂતગલ જે મિશ્ર ચેતન રૂપે ઉભું થયું, મિશ્ર ચેતન રૂપે તે ભ્રાંતિથી ઉભું થયું છે. કલ્પના છે, પોતાની પ્રતિષ્ઠા છે. શું હું જ છું? આવો ગોવિંદભાઈ આ બાજુ આવો. પ્રતિષ્ઠા કરી છે હું છું આ, એટલે પોતાનું સપણું છૂટી ગયું.